જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં ખાસ રથયાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। 22 કિલોમીટર લાંબી આ રથયાત્રામાં ભક્તોનો ઉત્સાહપૂર્વક ગેરાનંદ ભયો જય કનૈયા લાલકીનો નાદ સાંભળવા મળી રહ્યો છે। આઠમે સમગ્ર સૌરાષ્ટ્ર ગોકુળિયું બની ગયું છે, ત્યારે આ રથયાત્રા નીકળતા રાજકોટ જાણે વૃંદાવન બની ગયું હોય તેવી પ્રતીતિ લોકોને થઈ। રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ શોભાયાત્રા મવડી ચોકડીથી શરૂ થઈ પેડક રોડ પાણીના ઘોડા પાસે પૂરી થવાની છે। શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિહિપ અને બજરંગ દળના આગેવાનો સાથે પોલીસ કમિશનર એક મીટિંગ પણ યોજી હતી। રથયાત્રા માટે પોલીસ અધિકારી કર્મચારીઓ મળી કુલ 1000 જેટલા જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે જ શોભાયાત્રામાં આવતા લોકો પાસેથી તલવાર, છરી, ગુપ્તી અને એરગન જેવા ઘાતકીય હથિયારો પણ પોલીસ દ્વારા આ વર્ષે લઈ લેવામાં આવ્યા છે। આ ઉપરાંત બાઇક ચાલકોએ કોઈપણ પ્રકારના સ્ટન્ટ ન કરવા કે સાયલેન્સર કાઢીને અથવા હાઈટોન હોર્ન ફિટ કરીને અવાજનું પ્રદૂષણ થતું પણ અટકાવવામાં આવ્યું છે, જેના પરિણામે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ આ રથયાત્રામાં જોડાયા છે। અમે કુલ 1000 માણસોનો બંદોબસ્ત છે, જેમાં 3 કંપની એસઆરપી છે, બીજા તમામ ઉચ્ચ અધિકારીઓ છે, એસીપી કક્ષાના અધિકારીઓ, 2 ડીસીપી છે અને ક્રાઇમ બ્રાન્ચ સોજી છે અને સાથે 300 હોમગાર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને સાથોસાથ સમગ્ર રૂટમાં કુલ 20 કિલોમીટર જેટલા રૂટ થાય છે। આ રૂટ ઉપર તમામ જે ક્યુઆરટીની ટીમ અને સ્પેશિયલ અમારા સ્ક્વોડની બી ટીમો છે અને યાત્રા ખૂબ સારી રીતે શાંતિ રીતે પસાર થાય તેના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે। સમિતિ સાથે સંકલન કરી ઘણા દિવસોથી પ્રયાસ ચાલુ હતા કે જ્યાં જ્યાં વિસ્તારના છોકરાઓ લઈને નીકળે તલવારો અને એના પહેલે અમે સમજાવીએ જોઈએ, એના સાથે મીટિંગો લીધા। ઘણી જગ્યાઓ લોકો સામેથી જમા કરાવીને ગયા, ઘણી જગ્યા અમે લોકો લઈ લીધા એનાથી જોઈએ, તો જેથી એક સારો મેસેજ જાય છે। સૌરાષ્ટ્ર આખું ગોકુળિયું બન્યું છે, ત્યારે ખાસ કરીને આઠમની જે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાઓ ઉપર રથયાત્રાના આયોજન થતા હોય છે, પરંતુ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ગણાતી એવી રથયાત્રા રાજકોટની ગણવામાં આવે છે। ત્યારે 22 કિલોમીટર સુધી લાંબી આ રથયાત્રા જે છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સાંજ સુધી આ 22 કિલોમીટર ચાલી અને ટ્રકમાં જે રીતે યુવાનો છે તે કૃષ્ણના જે જન્મના જે આખા જે જન્મ થયો છે તેના આખા દ્રશ્યો છે તે ક્યાંક આ રથયાત્રામાં નિહાળવામાં આવશે, ત્યારે લોકો પણ આ રથયાત્રાનો આનંદ લઈ રહ્યા છે। રહીમ લાખાણી સાથે કલ્પેશ ગોયલ, સંદેશ ન્યૂઝ, રાજકોટ।